બોલો દ્વારકાધીશને જય, ભૂતનાથ મહાદેવની જય, નર્મદેશ્વર મહાદેવની જય, વેદ માતા ગાયત્રી માત કી જય। આજ રોજ શ્રાવણ માસ, શ્રાવણ મહિનાની પૂનમ, બળે શ્રવણ નક્ષત્ર એટલે અમારા બ્રાહ્મણોની દિવાળી। અમારા બ્રાહ્મણોની દિવાળી આજે આવો પવિત્ર દિવસ નિમિત્તે મહાદેવ આશ્રમમાં, ગૌશાળા આશ્રમમાં આજે મહાદેવની વિશેષ પૂજા કરી, વિશેષ મહાદેવનો અભિષેક કર્યો। કેમ કે આજે અમારા બ્રાહ્મણો માટે ઉત્તમ અને પવિત્ર દિવસ, અમારી દિવાળી એટલે કે શ્રાવણ મહિનાની શ્રવણી પૂનમ, એ બ્રાહ્મણોનો ખાસ તહેવાર। આજે મહાદેવ આશ્રમમાં અમારા જોશી પરિવાર દ્વારા ભગવાન શિવનો વિવિધ પ્રકારના અભિષેક કરી, ભગવાન શિવ અમારા ઈષ્ટદેવ ભગવાન ભોળિયોનાથ એની પૂજા પાઠ કરી અને મહાદેવને યજ્ઞો પવિત્ર ધારણ કરી અમે પણ આજે પૂજાથી અહીંયા તમે જોઈ શકો છો કે વિધિ વિધાનથી બ્રાહ્મણ દ્વારા વેદ માતા ગાયત્રી માતાનું પૂજન, ગણપતિ દાદાનું પૂજન, અમારી જનોઈનું પૂજન કરી માતાજીને અર્પણ કરી અમારા વેદ માતા ગાયત્રી એવા ગાયત્રી માતાને યથાશક્તિ પૂજન અર્ચન કરી અને ભગવાન શિવને પૂજન અર્ચન કરી અને ભગવાન શિવને જે અમે જનોઈ અર્પણ કરી પછી પૂજા પાઠ કરી આજે અમારા ઈષ્ટદેવ એવા ગાયત્રી માતાનો ભગવાન શિવનો થાળ ધરી પ્રસાદ અમે પછી આજનો દિવસ અમારી માટે બ્રાહ્મણો માટે અમૂલ્ય હોય। આમ તો બધાય માટે આજે ભાઈ બહેનના હિતનો પર્વ એટલે કે રક્ષાબંધન, ભાઈની લાંબી આયુષ, ભાઈનું દીર્ઘાયુ, ભાઈને જીવનમાં ઉન્નતિ થાય, એના તમામ દુઃખ દૂર થાય એ માટે બેન ભાઈને રાખડી બાંધે, દુઃખના લે, એનો મતલબ એ કે મારા ભાઈનું જે દુઃખ હોય એ મારી પાસે આવી જાય, મારા ભાઈને અમર રહે એવા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તેમજ શ્રવણ નક્ષત્ર એટલે બ્રાહ્મણોની દિવાળી। આજના દિવસના વિશે અમારા બ્રાહ્મણો, કોઈ પણ બ્રાહ્મણ હોય આજે અસલ સ્વરૂપમાં આવવું પડે। કેમ કે અમારા બ્રાહ્મણનો વેશ ધોતી ચંદન તિલક કરી નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, તો આજે અસલ સ્વરૂપમાં આવી અમારા ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરી 1.5-2 કલાકની પૂજા કરી આજે આખો દિવસ ભક્તિમય જાય। એટલા માટે આજનો અમારો દિવસ પવિત્ર, મહાદેવના આશીર્વાદ સર્વેનું ભક્તોનું કલ્યાણ કરે અને બધા ભક્તોને ખાસ વિનંતી કે હવે માત્ર ભગવાન શિવના 15 દિવસ જ રહ્યા છે શ્રાવણ માસના, તો દરેક શિવ ભક્તોને, દરેક વાલા ભક્તોને વિનંતી કે વધારેમાં વધારે શિવની ભક્તિ કરો, ભગવાનનો અભિષેક, ભગવાનની પૂજન અર્ચન કરવાથી આપણું જીવન ધન્ય બની જાય। જય દ્વારકાધીશ, જય મહાદેવ। થોડીક જ વારમાં અમે મા ગાયત્રી માનો યજ્ઞ કરવાના છીએ। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, વેદ માતા ગાયત્રી માત કી જય, ભૂતનાથ મહાદેવની જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર। શ્રી ભૂતનાથ મહાદેવની જય, નર્મદેશ્વર મહાદેવની જય। હરિ ઓમ, શાંતિ શાંતિ। સ્ટોપ કરજો। સ્ટોપ કરી દેવાય તો જોવાની નામ ગાયત્રી માતાના મંત્ર જાપ કરી ભગવાન સૂર્યની સાક્ષીએ યજ્ઞ પવિત્ર ધારણ કરીએ છીએ। જય દ્વારકાધીશ। સ્ટોપ। બોલો વેદ માતા ગાયત્રી માત કી જય, જય મહાદેવ, જય દ્વારકાધીશ। આજ રોજ શ્રાવણ માસની પૂનમ શ્રવણી નિમિત્તે મહાદેવ આશ્રમમાં આમ તો ભગવાન ઠાકોરજીનો અમારા ઈષ્ટદેવ વેદ માતા ગાયત્રી માતાનો જ્યારથી આપણે આશ્રમ કર્યો લગભગ 14-15 મહિના થયા, કાયમ માટે 1-1.5 કલાક ગાયત્રી માનું અનુષ્ઠાન, ભાગવતજીનો ઓમ નમો ભગવતે વાસુદેવનો હોમ આપણે કાયમ માટે 14 મહિના 15 મહિનાથી કાયમ માટે યજ્ઞ શરૂ છે। શિવની પૂજા પણ કાયમ માટે નિત્ય કર્મ કરીએ, નિત્ય કર્મ યજ્ઞ અહીં શરૂ છે। આજે વિશેષ
શ્રવણ નક્ષત્ર પૂનમ અમારા બ્રાહ્મણોનો દિવાળી એટલે કે શ્રવણ નક્ષત્ર શ્રાવણ મહિનાની પૂનમ એના દિવસે આજે વિશેષ મા ભગવતી વેદ માતા ગાયત્રી માતાનો યજ્ઞ માતાજીનું પૂજન અર્ચન રાખેલું છે. કાયમ માટે અમે યજ્ઞ કરવાથી આપણા જીવનના દરેક કાર્યો સિદ્ધ થાય. આ મહાદેવ આશ્રમની જગ્યા ભૂમિ અને પવિત્ર આ જગ્યાને સિદ્ધ કરવા માટે અમારો ભગવાનની પાસે પ્રાર્થના છે. 1.25 લાખ ગાયત્રી મંત્ર અનુષ્ઠાન છે. યથાશક્તિ કાયમ માટે અમે ગાયત્રી મંત્રનો જપ કરીએ. તેમજ વિશેષ અમુક જે દિવસો આવે ત્યારે વિશેષ માતાજીનું અનુષ્ઠાન કરી અને આત્માનું કલ્યાણ આ બધું કરવાથી આત્માનું કલ્યાણ થાય. અને અમે આપણા શાસ્ત્રમાં લખ્યું કે ધર્મ કરો તો ધન વધે અને ધન વધે તો મન વધે. એટલા માટે ધર્મ કરવાથી અમારો બ્રાહ્મણનો અવતાર જ આ પૃથ્વી માટે એ માટે આવ્યો કે સત્કર્મ કરીએ અને કરાવ્યું તો નિત્ય અહીંયા મહાદેવ ગૌશાળા મહાદેવ સેવા મંડળ આશ્રમમાં કાયમ માટે ભગવાન શિવની પૂજા અને મા ગાયત્રી માતાનો યજ્ઞ ભાગવતજીનો યજ્ઞ તેમજ અહીંયા અમારી ગૌશાળા છે. ગૌ સેવા પ્રભુ સેવા માનવ સેવા પ્રભુ સેવા કાયમ ગાયોની સેવા કરી આનાથી અમારું જીવન ગુજરે છે. ભગવાનની કૃપાથી બધી જ વસ્તુ ભગવાન પાર પાડે છે. તો બધા હરિભક્તોને વિનંતી કે ભગવાને આપણને આ મનુષ્ય અવતાર આપ્યો છે. આ જીવનો અમૂલ્ય અવતાર 84 લાખ યોનિમાં ફરતા ફરતા જીવ આવે ત્યારે મનુષ્યોને મળે. તો આપણે આજે કંઈક સત્કર્મ ભગવાનનું કાર્ય સેવા સત્સંગ ભજનમાં જોડાવાથી આપણા આત્માનું કલ્યાણ થાય. જય